અત્યારે જે બનાવ બન્યો અત્યારે મહારાષ્ટ્રની અંદર રાજ ઠાકરે સાહેબે એમ કીધું છે ઓપન રેલીમાં કે જેટલા યુપી બિહારથી ભાઈઓ આવે છે એ લોકોને હું લાત મારીશ. અમે મહારાષ્ટ્રમાં આવ્યા અને પછી એમ કહે છે કે હું કે બધે લેંગ્વેજો માનવાવાળો માણસ છું, પણ યુપી બિહારના આવીને અહીંયા હિન્દીમાં વાત કરે તો એ નહીં હાલે. હું આખા દેશની જનતાને, આપણે ગુજરાતની જનતાને, મહારાષ્ટ્રની જનતાને બધાને એ જ કહેવા માંગુ છું કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વારાણસી બનારસથી અત્યારે ચૂંટણી લડે. સંદેશ શું દેવા માંગે છે સાહેબ? अलग अलग प्रांत, अलग अलग भाषा, अलग अलग देश, सभी राज्य मिलकर एक देश बना रहे हैं, नेशन फर्स्ट. અને અત્યારે જે માહોલ છે તમને ખબર હોય તો આપણે એક અત્યારે હમણાં 10 દિવસ પહેલાની વાત છે કે તિરુપુરાનો એક સ્ટુડન્ટ દેહરાદૂનમાં હતો, ઉત્તરાખંડમાં, ચીની મોમો કહીને એને મારી નાખ્યો, એનો મર્ડર થઈ ગયો. એટલે મારું કહેવાનું એક જ થાય છે કે અલગ અલગ પ્રાંત, અલગ અલગ ભાષા, અલગ અલગ, તો એ અનેકતામાં એકતા, એ અમારો દેશનું. એટલે નેશન ફર્સ્ટની આ એક રેલી છે. નેશન ફર્સ્ટ, દેશ બચેગા તો હમ બચેંગે. અત્યારે દેશની પરિસ્થિતિ એટલી જોરદાર જબરદસ્ત છે કે આખા વિશ્વની નજર અમારા ઉપર છે. તો અમે અંદરથી એક નહીં થાય તો કેવી રીતે આપણે બોર્ડર ઉપર લડશું? અમારા સૈનિકો તો બધે એમ કે